કચ્છના રાપરમાં ભારે વરસાદથી ઘણા ગામો અસરગ્રસ્ત થયા છે અને 1 મહિના બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અહીં આવે છે, મુલાકાત લે છે એ ગામના, કેમ કે રાપરથી માંડી રાધનપુરના પટ્ટાના ગામડાઓની સ્થિતિ બદથી બદતર છે। ઉત્તર ગુજરાત પણ ગયા, બનાસકાંઠા પણ ગયા, લોકેશન નથી, પરંતુ સાંતલપુર આસપાસના ગામડાઓમાં જે હાલત છે, રાપર તાલુકામાં જે હાલત છે, ત્યાં કૃષિ મંત્રીની 1 મહિના પછી અતિવૃષ્ટિના વિસ્તારોની મુલાકાત એ સવાલ ઊભો કરે છે કે લાંબા સમયથી ઘણા સરકારી કાર્યક્રમો ચાલે છે, તેમાં કૃષિ મંત્રીની હાજરી હોય છે। અચૂક કૃષિ મંત્રી જમીન પર આવ્યા છે, ખેતરોમાં પાણી સુકાઈ ગયા છે। હવે અતિવૃષ્ટિ સરકારને યાદ આવી, એક દોકલ ગામની જે કહેવાતી મુલાકાત છે તે કરવામાં આવી, વિગતો મેળવી। રાપરમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો અને મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે। એરંડા, બાજરો, જુવાર, મગ, અડદ, ગવાર સહિત જે શાકભાજીનો પાક છે તે પણ નાશ પામ્યો છે। અધિકારીઓ સાથે વાતચીત કરી ઝડપી કાર્યવાહી, સર્વે ખાસ તો કરવાની વાત કરી મંત્રીશ્રીએ, અને અગાઉ પણ બીજા વિસ્તારોમાં સર્વે અને સહાય આપવાની મોટી મોટી જાહેરાતો થઈ છે। પણ અત્યારની દ્રષ્ટિએ સ્થિતિ એ છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જે પાક નુકસાની થઈ હતી 2024માં, તેનું સહાય પેકેજ પણ હજુ અધ્ધરતાલ છે। ત્યાં વધુ એક માઠી આવી, ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે પહેલા જૂનું પૂરું થાય પછી નવું કરો।